આદરણીય મંચસ્થ મહાનુભાવો, પ્રિય શિક્ષકો, વહાલા ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ, આજે આપણે સૌ એક પવિત્ર ગૌરવભર્યા દિવસે એકત્ર થયા છીએ. આપણા દેશના 77મા પ્રજાસત્તાક દિવસે 26 જાન્યુઆરીએ માત્ર તારીખ નથી, પરંતુ એ દિવસ છે જ્યારે ભારતના નાગરિકોને સત્તા મળી અને સંવિધાનને આપણને ઓળખ આપી. સંવિધાન એ માત્ર કાયદાનો ગ્રંથ નથી, પરંતુ સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાનો સંકલ્પ છે. આ આપ્યો કોણે? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતે પોતાનું સંવિધાન અમલમાં મૂક્યું અને વિશ્વને બતાવી દીધું કે ભારત માત્ર લોકતંત્ર ધરાવતો દેશ નથી, પરંતુ લોકતંત્રને જીવંત રાખતો દેશ છે. અહીં રાજા કોઈ એક નથી, અહીં રાજા એ જનતા જનાર્દન છે. મિત્રો, આજે ભારત અને ક્ષેત્રોમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. ચંદ્રયાન, મંગળયાનથી અવકાશમાં તિરંગો ફરકાયો. ડિજિટલ ઇન્ડિયા દ્વારા ગામડે ગામડે ટેકનોલોજી પહોંચાડી. મેક ઇન ઇન્ડિયા દ્વારા આત્મનિર્ભર ભારત બન્યું. વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વૈશ્વિક માન્યતા મળી. જે દેશ કદી પણ પરતંત્ર હતો, તે દેશ આજે વિશ્વનું દિશા બતાવે છે. મિત્રો, સિદ્ધિઓ સાથે સાથે આપણે સત્યથી આંખ ન મીચી શકીએ. આજના ભારત સામે કેટલીક ગંભીર સમસ્યાઓ છે, જેવી કે બેરોજગારી, ભ્રષ્ટાચાર, અશિક્ષા, પર્યાવરણ, પ્રદૂષણ, સામાજિક અસમાનતા વગેરે દેશને કમજોર કરતી બહારની શક્તિ નથી, પણ અંદરની અવગણના છે. આ સમસ્યાઓનું નિરાકરણ સરકાર માત્ર એકલી કરી શકે નહીં. દરેક નાગરિકે પોતાની ફરજ સમજવી જોઈએ. શિક્ષણને માત્ર ડિગ્રી નહીં, જવાબદારી બનાવીએ. ભ્રષ્ટાચાર સામે મૌન નહીં, અવાજ ઉઠાવીએ. સ્વચ્છતાને આદત બનાવીએ. જાતિ ધર્મથી ઉપર ઉઠીને માનવતા અપનાવીએ. દેશ બદલવો હોય તો સૌ પ્રથમ આપણે જાતને બદલવી પડે. મારા વાલા યુવાનો, તમે ભારતના સર્વમાન નહીં, ભવિષ્ય છો. મોબાઈલમાં સમય ન વેડફો, માત્ર સપના જુઓ, તેના સાકાર કરો. યુવાન જો જાગે તો ઇતિહાસ બદલાય. દેશને આગળ વધારવા માટે તમારું જ્ઞાન, તમારો સમય અને તમારી ઈમાનદારી દેશને અર્પણ કરો. આજના દિવસે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે સારા નાગરિક બનીએ, સંવિધાનનું સન્માન કરીએ, દેશની એકતા જાળવીશું અને ભારતને વિશ્વગુરુ બનાવવા પ્રયત્ન કરીશું. તિરંગો માત્ર ધ્વજ નથી, એ આપણા ત્યાગ, તપસ્યા અને સંઘર્ષની ઓળખ છે. જય હિન્દ, જય ભારત. આપ સૌને ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.